टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। श्री उमा महेश्वराभ्यां नमः। सानन्दमानन्दवने वसन्तं मानन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथ मनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीविश्वनाथं शरणं प्रपद्ये। हर हर महादेव। आज न्यूज़ कैपिटल चैनलના માધ્યમથી શિવકથા શ્રવણ કરતા સર્વે શિવ ભક્તોને હર હર મહાદેવ। ભગવાનની શિવકથામાં નિત્ય શિવકથા અનુસાર શિવ મહાપુરાણ અનુસાર આપણે કથામાં ચર્ચા કરીએ છીએ। પરમ પવિત્ર શ્રાવણ માસ અને એ શ્રાવણ માસમાં ભગવાન શિવ ભક્તિ નો અનન્ય મહિમા કે જેનાથી સ્વયં ભગવાન શિવ નિરાકાર સાકાર એવા ભગવાન શિવને ભજવાનો સુંદર અવસર એટલે શ્રાવણ માસ અને એમાં પણ શિવ કથાનું માધ્યમ। શિવ કથા જીવનમાં સંસારમાં જીવાત્મા ક્યાંક ક્યાંક એટલો બધો ત્રસ્ત છે કે એને સંસારમાં આરામ નથી। હા, દોડમ દોડ ભાગમ ભાગ ભાગમ ભાગ નિત્ય સવારથી લઈ સાંજ સુધી નિત્ય। પણ કેવલ આ સંસારમાં એક એવું નામ ભગવાન શિવ। ગઈકાલે આપણે ભગવાન શિવ કથામાં સુંદર ચર્ચા કરી। આવો આજે ભગવાનની શિવ કથામાં જે વર્ણન છે તો શિવ કથામાં પુણ્ય ક્ષેત્રનું વર્ણન અને કાલ વિશેષ વિભિન્ન નદી અને નદીઓમાં સ્નાન કરવાનું ફળ અને તીર્થયાત્રાનું ફળ આજે શ્રવણ કરીએ। પણ ક્યારેક ક્યારેક એમ કહેવાની ઈચ્છા થાય કે તીર્થક્ષેત્રમ કૃતમ પાપમ વજ્રાલેપો ભવિષ્યતિ। સંસારમાં કદાચ અજાણતા કોઈ પાપ થઈ જાય ને તો એને એ પાપને મારો મહાદેવ ક્ષમા કરી દે, પણ જાણી જોઈને કરેલું પાપ એને મારો મહાદેવ પણ ક્ષમા કરતો નથી। કહેવાનો અર્થ સંસારમાં સેવા કરવા જેવી ઘણી બધી સેવાઓ છે અને એ સેવા ન કરીએ અને તીર્થ ક્ષેત્રમાં જઈ દાન પુણ્ય એનો કોઈ અર્થ નથી।
मैं तो गंगा गया, मैं काशी गया, गंगा नहाते हुए एक ख्याल आ गया. સંસારમાં જે કરવા જેવું છે કરતા નથી. मैं तो गंगा गया, मैं काशी गया, गंगा नहाते हुए एक ख्याल आ गया. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद गंगा नहाने से क्या फायदा. प्यासे को पानी पिलाया नहीं, हे महादेव, गंगा नहाने से क्या फायदा. आओ मैं तो गंगा गया, मैं काशी गया, गंगा नहाते हुए एक ख्याल आ गया. मैं तो गंगा गया, मैं तो काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया. कभी गिरते हुए को उठाया नहीं, कभी गिरते हुए को उठाया नहीं, बाद गंगा नहाने से क्या फायदा. कभी गिरते हुए को उठाया नहीं, बाद गंगा नहाने से क्या फायदा. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. हे महादेव, जय शंभो. ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. मैं गंगा गया, मैं काशी गया, गंगा नहाते हुए ख्याल आ गया. હા, સંસારમાં જે કરવા જેવું છે એ કરતા નથી, જે દાન પુણ્ય ધર્મ. ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા કેવલ દર્શન. આ કલિકાલની અંદર શિવ પુરાણમાં ઋષિ મુનિ સુતજીને પ્રશ્ન કરે છે કે મહારાજ, સંસારની સ્ત્રી પુરુષ સંસારમાં પુણ્યક્ષેત્રનો મહિમા, નદી, સ્નાન અને તીર્થોની અંદર જે પાપ ન કરવા એનો મહિમા સમજાવ. ત્યારે સુતજી કહે છે કે હે વિદ્વાનો, હે બુદ્ધિશાળી મહર્ષિઓ, આ સંસારમાં મોક્ષદાયક શિવ ક્ષેત્રનું વર્ણન હું આપને કહું છું. અને આ વર્ણનની અંદર ભગવાન શિવ ક્ષેત્ર એટલે આખો સમસ્ત સંસાર ભગવાનનું શિવ ક્ષેત્ર છે. પર્વત, વન, કાનન, પૃથ્વી 50,000 કરોડ યોજન ભગવાન શિવજીની આજ્ઞાથી આખી પૃથ્વી, અને એ પૃથ્વીને ધારણ કરી ભગવાન ની જે સ્થિતિ, ભગવાન શિવે ભૂતલની અંદર વિભિન્ન સ્થાન, સંસારમાં
અનેક તીર્થ ક્ષેત્રો કે જ્યાં જઈ મનુષ્ય સદા સ્નાન દાન જપ તપ તીર્થ સત્કર્મ કરે અને તીર્થયાત્રામાં એનું ફળ બતાવ્યું કે તીર્થયાત્રા કરવાથી મનુષ્ય એના સમસ્ત રોગ દોષ આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત બને. જો જીવાત્મા વ્યક્તિ ભારત વર્ષની અંદર આ ભારત વર્ષની જે ભૂમિ છે એ યોગ ભૂમિ છે. બાકી બધી ભૂમિ આપણે દુનિયામાં જોઈએ છે બધી ભોગ નગરીઓ છે, પણ આ ભારતની ભૂમિ એ યોગ નગરી છે. યોગ દ્વારા સંસારમાં શિવને પ્રાપ્ત કરવા. સુતજી કહે છે કે જે યાત્રા કરે છે, સત્કર્મ કરે છે, દાન કરે છે, પુણ્ય કરે છે, તપ કરે છે, એનાથી એના રોગ દરિદ્રતા એનું મૂંગાપણું આ બધા દોષમાંથી એને મુક્તિ મળે છે. પણ જો જીવાત્મા ભારત વર્ષની અંદર અને એમાં પણ શિવ ક્ષેત્રની અંદર જો એનું મૃત્યુ થાય તો બ્રહ્મલોકમાં વાસ કરી પુણ્યક્ષ થઈ અને પુનઃ પાછું મનુષ્ય યોનિમાં જન્મ. સંસારની અંદર જીવાત્માને મુક્તિ પ્રદાન કરનારી આ કથા સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, ભગવાન પુણ્ય ક્ષેત્રમાં પાપ કરી થઈ જાય ને તો એને મારો મહાદેવ પણ ક્ષમા કરી શકતો નથી. એ પાપ વધારે દ્રઢ બની જાય. ક્ષેત્રમ પાપસ્ય કરણમ દ્રઢમ ભવતી ભૂષુરા. દ્રઢમ એ પાપ મજબૂત બની જાય અને એ પાપને સંસારનો કોઈ દેવ ક્ષમા કરી શકતો નથી. પુણ્ય ક્ષેત્રે નિવાસે હિ પાપ મન વપી ના ચરેત. એટલે તીર્થયાત્રામાં બહુ ખાસ આજે તીર્થયાત્રામાં આપણે જોઈએ છીએ કે તીર્થયાત્રામાં સુખ સગવડ વૈભવ અને ભોગ ભોગવે છે. એનાથી ભક્તિનું ફળ ન મળે અને ત્યાં જો પાપ થઈ જાય, તીર્થ ક્ષેત્રમાં જો પાપ થઈ જાય તો સાબ વજ્રા લેપો ભવિષ્ય. સૂક્ષ્મ થોડું પણ જો પાપ. એટલા માટે શિવ મહાપુરાણ શિવ ભક્તિ આપણને પાપથી દૂર કરે છે. સંસારમાં બહુ ચિંતાનો વિષય છે કે વ્યક્તિ ઘરે બધું ચલાવી લે છે, પણ જ્યારે તીર્થયાત્રામાં જાય ત્યારે એ તીર્થયાત્રામાં એ તમામ સુખ સગવડો એને ભોગવે છે. તીર્થયાત્રાની અંદર પ્રત્યેક ક્ષણ ભગવાનનું સ્મરણ હોવું જોઈએ. તીર્થયાત્રાના જળની અંદર જો પાપ થઈ જાય, તીર્થ ક્ષેત્રમાં પાપ થઈ જાય, અધર્મ થઈ જાય, મોટું મહાપાપ છે. બોલે મહારાજજી અમને વિભિન્ન નદીઓ જે છે એ નદીઓ એનો મહિમા અમને કહો. ત્યારે સુતજી નદીઓનો મહિમા કહે છે કે નદી એ આપણી માં છે અને નદી એમાં સૌથી પ્રથમ શિવ પુરાણમાં
સતલજ નદી, સિંધુ, અને આ નદીના તટ ઉપર ઘણા બધા પુણ્યક્ષેત્રો છે. આ સરસ્વતી નદી પરમ પવિત્ર, અને શિવપુરાણ કહે છે કે આ નદીના 60 મુખ છે, એની 60 ધારાઓ વહે છે, અને ક્રમશઃ એની ધારામાં કેવલ સ્નાન થઈ જાય, એનું આચમન થઈ જાય, એક રાત્રિ નિવાસ થઈ જાય તો શિવ પુરાણ એમ કહે છે કે એ જીવાત્મા બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. બીજી નદી આવી ગંગા. માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બહેતા પાની. માનો તો મેં ગંગા માં હું, ના માનો તો બહેતા પાनी. गंगा नमामि गंगे स्तव पाद पंकजं स्तुरास्तुरे वंदित दिव्य रूपम भुक्ति च मुक्ति च ददासि नित्यं भावानुसारे न सदा नराणाम. गंगा ભગવાનના ચરણોમાંથી, હિમાલયના પર્વતમાંથી આ પુણ્યશિલા ગંગા નદી, અને ગંગા નદીના શિવ પુરાણ એમ કહે છે કે ગંગાજીના સત એટલે 100 મુખ છે. 100 મુખ વાળી નદી ગંગા છે. અને ગંગાજીના તટ ઉપર કાશી, પ્રયાગ આદિ પુણ્ય ક્ષેત્ર, હરિદ્વાર, ઋષિકેશ, કાશી, બનારસ, પ્રયાગ, અને ગંગાના તટ ઉપર ગંગા સ્નાન થાય, ગંગાજીનું પાન થાય, અને ગંગા નદીની માં એના તીર્થ ક્ષેત્રમાં એક રાત્રિ જો નિવાસ થાય તો શિવ પુરાણ એમ કહે છે કે એ જીવાત્મા પુણ્યદાયક બની જાય છે. પુણ્યાત્મા. વિચાર તો કરો સાહેબ, સંસારમાં એક એક નદીઓ જીવન આપે છે. નદી આપણી માં છે, સંસારને જીવન આપનારી. શિવ કથામાં ત્યાંથી આગળ ક્ષૌણ નદી, ક્ષૌણભદ્ર, એની 10 ધારાઓ, એમાં સ્નાન કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય. ત્યાં ઉપવાસ કરવાથી વિનાયક પદની પ્રાપ્તિ થાય. પછી ત્યાંથી આગળ પુણ્યશિલા મહાનદી માં નર્મદા, સબિંદુ સિંધુ સુસ્ગલ તરંગ ભંગ રંજિતમ દૃશસ્સુ પાપ જાત જાત કારિવારી સંયુતમ કૃતાંત દૂત કાલભૂત ભીતિહારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. નર્મદે હર માં નર્મદાજી. તો બોલે નર્મદા મૈયા એવી કહેવત છે કે નર્મદાજીના જેટલા કંકણ એટલા શંકર. શિવપુત્રી નર્મદાજીના જેટલા કંકણ એટલા શંકર. એના 24 મુખ, 24 ધારાઓ, 24 સ્તોત્ર, અને ત્યાં એના તટ ઉપર નિવાસ થાય.
તો શિવ પુરાણ એમ કહે છે કે મનુષ્યને વૈષ્ણવ પદની પ્રાપ્તિ થાય. વૈષ્ણવ વૈષ્ણવ કહેવાય કોને? તો વૈષ્ણવ કોને કહેવાય? એના માટે નરસિંહ મહેતા કહે છે વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે, જે બીજાના દુઃખને જાણી શકે, બીજાની વેદનાને જાણી શકે, એને વૈષ્ણવ કહેવાય. જે નિરંતર ભગવાનની ભક્તિમાં રત હોય એ વૈષ્ણવ. બીજાના દુઃખને તરત પામી જાય એ વૈષ્ણવ. નિરંતર ભગવાનની ભક્તિ કરે એ વૈષ્ણવ. અને વૈષ્ણવ પદની પ્રાપ્તિ. ત્યાંથી આગળ શિવ પુરાણમાં તમસા નદી, તમસાના 12 મુખ, રેવાના 10 મુખ, અને ત્યાંથી આગળ આવી ગોદાવરી, ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, ગોદાવરી. અને ગોદાવરીના શિવ પુરાણમાં 21 મુખ બતાવ્યા છે. 21 મુખ માં ગોદાવરી નદીના. ગોદાવરી નદીમાં જો સ્નાન કરવામાં આવે, વ્રત જપ તપ ઉપવાસ કરવામાં આવે તો શિવ પુરાણ એમ કહે છે કે બ્રહ્મ હત્યા સમાનના જે પાપ હોય એ પાપમાંથી મુક્ત થાય. અને એ મનુષ્ય, એ જીવાત્મા એ રુદ્રલોકની પ્રાપ્તિ કરે છે. રુદ્રલોક. ત્યાંથી આગળ કૃષ્ણવેલી નદી, એનું જળ બહુ પવિત્ર છે, સમસ્ત પાપોને નષ્ટ કરનારું છે. અને શિવ પુરાણમાં આ કૃષ્ણવેલી નદી એના 18 મુખ કીધા. એમાં સ્નાન કરે, વ્રત કરે, જપ કરે, તપ કરે તો એને વિષ્ણુ લોક પ્રદાન થાય. ત્યાંથી આગળ તુંગભદ્રા નદી, એના 10 મુખ, તુંગભદ્રામાં સ્નાન કરે તો બ્રહ્મલોકને પામે. ત્યાંથી આગળ પુણ્ય સલીલ સુવર્ણ મુખરી નદી, એના 9 મુખ કીધા. એમાં સ્નાન કરે તો બ્રહ્મલોકમાંથી બ્રહ્મલોકને પામે છે. સરસ્વતી નદી, અને ત્યાં પંપા સરોવર, કન્યાકુમારી, શુભકારક જે નદીઓ છે, આ નદીમાં સ્નાન કરે, ભક્તિ કરે તો ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે છે. તો આ નદીનો મહિમા છે. નદી એનું જળ, એનું અમૃત છે, અને એ અમૃત મનુષ્ય પાન કરે. શિવ પુરાણ એમ કહે છે કે સંસારના સમસ્ત પાપોનો ક્ષય કરી એ શિવલોકને પામે છે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. જય હો. હર હર ભોલે. નમઃ
શિવાય ઓ શિવ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમ શિવાય સોમેશ્વર શિવ સોમેશ્વરાય હર હર બોલે નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય ઓમ નમ નમઃ શિવાય હર હર નમ શિવાય હર હર મહાદેવ